સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામ નું રે લોલ. કે સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામ નું રે લોલ. કે મુખે નામ જપી લો શ્યામા શ્યામ નું રે લોલ. કે સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામ નું રે લોલ. તમે ધરો ધણીનું ધ્યાન થાય આત્મ કેરું ભાન. તમે ધરો ધણીનું ધ્યાન થાય આત્મ કેરું ભાન. તમે કરો ધણીનું ધ્યાન થાય આત્મ કેરું ભાન. છોડો અહંકાર અભિમાન થાય પરમ ધામનું ભાન. છોડો અહંકાર હે જૂઠા જગતમાં આવ્યા પણ પરમ ધામને ભૂલ્યા. હે જૂઠા જગતમાં આવ્યા પણ પરમ ધામને ભૂલ્યા. સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. આ જૂઠી બનાવી દુનિયા મારે વાલે બતાવી માયા. આ જૂઠી બનાવી દુનિયા મારે વાલે બતાવી માયા. આ જૂઠી બનાવી કાયા એમાં આવી આપણે ફસાયા. આ જૂઠી બનાવી કાયા એમાં આવી આપણે ફસાયા. હે સમજવું હોય તો સમજી જાજો ત્રીજા ફેરામાં આવ્યા. હે સમજવું સમજવું હોય તો સમજી જાજો ત્રીજા ફેરામાં આવ્યા. હે સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. મુખે નામ જપી લો શ્યામા શ્યામનું રે લોલ. મુખે નામ જપી લો શ્યામા શ્યામનું રે લોલ. સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. સખીઓ ધ્યાન ધરી લો અખંડ ધામનું રે લોલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ પ્રણામી મંદિર ભાવસર એના 25 વર્ષ પૂર્ણ થતાં આમ તો ઉપર 2 વર્ષ ગયા છે એટલે 27 વર્ષ થયા. એના આ રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ અહીં સંપન્ન થઈ રહ્યો છે. આજે આ દ્વિતીય દિવસ છે. પ્રથમ દિવસે આપણે ખૂબ હર્ષોલ્લાસથી અને આત્મભાવથી શોભાયાત્રા કરી. સમસ્ત ગામમાં આ શોભાયાત્રા ફરી અને ગામ લોકોએ પણ ખૂબ ઉમંગથી એમાં ભાગ લીધો. ગામની ભજન મંડળીએ પણ ભજન કીર્તન કરી અને આપણને લાહો આપ્યો. આપણા યુવા મિત્રોએ પણ ભજનના તાલ સાથે શોભાયાત્રામાં પોતાનું કૌવત દેખાડ્યું અને આખું સમગ્ર પર્યાવરણ ભક્તિભાવથી તરબોળ બની ગયું. અને એ રીતે
આ બાવસર ગામમાં અમારા વડીલોએ જે ભક્તિભાવથી આનું સિંચન કરેલું અને 25 વર્ષ પહેલાં એમને જે બીજ રોપ્યા, એના ફળ આપણે અત્યારે જોઈ રહ્યા છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન ધર્મદાસજી મહારાજે આ સમગ્ર સાબરકાંઠાના પર્યાવરણમાં એમના આશીષ થકી ભક્તિના બીજ વાવ્યા છે. એ જ્યારે જાગણી અર્થે આ પંથકમાં આવતા ત્યારે બધા જ અમારા વડીલો ભક્તિભાવથી એમની સાથે જોડાઈ જતા અને પૂજ્ય મહારાજથી જ્યારે અહીંથી વિદાય થાય ત્યારે એ ઘરે આવતા. આટલો ભક્તિભાવ અમારા વડીલોએ અહીં દર્શાવ્યો હતો. અને ગઈકાલે આપણે ભાનુભાઈએ એમના આ નિદર્શનમાં અહીં ટેલિકાસ્ટ પણ કર્યું કે અમારા જે વડીલોએ કેવી રીતે આ ભગીરથ પુરુષાર્થમાં એમનું યોગદાન આપેલું. અને 25 વર્ષનો ઇતિહાસ પણ આપણે ગઈકાલે અહીં જોયો. એટલે આ રીતે બાવસર એ ભક્તિભાવની અંદર શરૂઆતથી જ એમાં સંમેલિત થયેલું છે. એટલે આ આપણા બધા સૌના ભગીરથ પુરુષાર્થ એમાં હવે જો જોડાય તો નવો જાગણીનો જે અભિગમ આવી રહ્યો છે એમાં આપણે અગ્રેસર બની શકીએ. એટલે આ એક થોડી પૂર્વ ભૂમિકાની મેં વાત કરી. આજે સવારની સેશનમાં આપણે જોયું કે પૂજ્ય સંતોએ આપણને ખૂબ સરસ રીતે આપણને એમના પ્રવચનનો લાભ આપ્યો છે. શ્રીમુખવાણીના ચર્ચાનું રસપાન પણ આપણને કરાવ્યું છે. ગીતાબેને પણ આપણને જે પાયાગત જે આપણી સંસ્કૃતિની અને આપણા જે સિદ્ધાંતોની જે વાત હતી એ પણ એમણે કરી. બંને સંતોએ પણ આપણને ખૂબ ખૂબ એમનો પ્રેમભાવ એમના પ્રવચનો આપણને આપ્યો છે. આ દ્વિતીય સેશનમાં આપણે જેમને સાંભળવાના છે અને જેમના રગે રગમાં આ પ્રણામી સંપ્રદાય કેવી રીતે આગળ વધે અને એ શ્રીમુખવાણીનું રસપાન એ આપણા સુંદર સાધને કરાવી રહ્યા છે. સુરત મુકામે ત્યાં એમણે એક ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. આપણે અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે પારાયણ સપ્તાહોમાં પણ ખૂબ જ સુંદર આયોજન કરી અને સુંદર સાથની જાગણીમાં એ આપણા માટે ખૂબ ઉપયોગી બન્યા છે. તો હવે એટલે આ રીતે 2 દિવસથી બપોરની સેશનમાં મહિલા મંડળના ભજનો પણ ચાલે છે. ગઈકાલે આપણે 7 ગામના મહિલા મંડળોએ ખૂબ સુંદર ભજનો કર્યા અને આજે બપોરની સેશનમાં પણ આજે 9 ગામની બહેનોએ સુંદર સાથે ખૂબ સરસ આપણને ભજનનો લાભ આપ્યો છે. એટલે આ રીતે અવિરત આ ભક્તિભાવનો પ્રવાહ આત્મજ્યોત જગાવી રહ્યો છે ત્યારે આપણે સૌ એમાં સહભાગી બન્યા છીએ. આપણા સૌના હિત માટે, આપણા આત્મીય ઉત્થાન માટે જ્યારે આટલા બધા સંતો અને આચાર્યશ્રીઓ ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા હોય ત્યારે આપણા પક્ષે પણ એ જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. અને એ રીતે આ પ્રવચનો અને સત્સંગો દ્વારા આપણે આપણા અંદર પડેલી જે ચેતના છે એને જાગૃત કરી અને આપણો ભક્તિભાવનો માર્ગ આગળ વધાવીએ એવી હું આશા રાખું છું. હવે આપણે સન્માનનો કાર્યક્રમ આવી ગયા છે. સૌપ્રથમ આપણે સન્માન કરીશું પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણદાસ મહારાજ શ્રી 5 મહામંગલપુરી ધામથી આપણી વચ્ચે આવ્યા છે. તો સૌપ્રથમ બિપિનભાઈ પટેલને હું વિનંતી કરું છું કે એ પૂજ્ય મહારાજ શ્રીનું સ્વાગત કરશે. જો મારો ફોન છે. પંકજભાઈ અમારા સાજ મ્યુઝિક ચલાવે છે અને જ્યારે આવા પ્રોગ્રામ હોય ત્યારે ખૂબ સુંદર કીર્તન કરે છે. એ પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો પણ છે એમનો, એટલે ઘણા બધા પ્રોગ્રામ પણ કરાવે છે. હવે પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણદાસ મહારાજ શ્રીનું બિપિનભાઈ
પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે છે. रंगीला हो रंगीला, रंगीला हो रंगीला, रंगीला हो रंगीला, रंगीला हो रंगीला, रंगीला रे रंग मने एवो लगाओ, रंगीला रे रंग मने एवो लगाओ, भूलेली आत्माने आवी जगावो, भूलेली आत्माने आवी जगावो. निज धाम માં સુખોથી ધરાઈ ગયા રે, દુઃખો જોવામાં આપણે લલચાઈ ગયા રે, નિજ ધામમાં સુખોથી ધરાઈ ગયા રે, દુઃખો જોવામાં આપણે લલચાઈ ગયા રે, એવો લાવો મેં ગુમાવ્યો કરું પસ્તાવો, એવો લાવો મેં ગુમાવ્યો કરું પસ્તાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો. હે અમે પરદેશ મારે અહીં આવી ગયા રે, મોહ માયાના પૂરમાં તણાઈ રહ્યા રે, અમે પરદેશ મારે અહીં આવી ગયા રે, મોહ માયાના પૂરમાં તણાઈ રહ્યા રે, હે વારે આવો વેલા આવો આવી બચાવો, વારે આવો વેલા આવો આવી બચાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો. મારા ધામના ધણીજી તમે મેર કરો રે, મારી ડૂબતી નૈયાને તમે પાર કરો રે, હે મારા ધામના ધણીજી તમે મેર કરો રે, મારી ડૂબતી નૈયાને તમે પાર કરો રે, દયા લાવો દોડી આવો નારે સતાવો, દયા લાવો દોડી આવો નારે સતાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને
જગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો. હે મારા રંગીલા રૂપાળા રાજવેલાવો રે, મારા નિજ દામની સખીઓને લેવાવો રે, હે મારા રંગીલા રૂપાળા રાજવેલાવો રે, નિજ દામની સખીઓને લેવાવો રે. સામા આવો તેડી જાવો ક્યારે બોલાવો, સામા આવો તેડી જાવો ક્યારે બોલાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, રંગીલા રે રંગ મને એવો લગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો, ભૂલેલી આત્માને આવી જગાવો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ખૂબ સરસ પંકજભાઈના મધુર કંઠેથી આપણે આ ખૂબ સરસ ભજન આપણે સાંભળ્યું. હવે આપણી વચ્ચે માનનીય વિનોદભાઈ શાસ્ત્રી અહીં ઉપસ્થિત છે. એમને પણ આપણે સન્માન કરીએ છીએ. હું પોપટભાઈ હરિભાઈ પટેલને વિનંતી કરું છું કે આવે અને એમનું ફુલવારથી સન્માન કરી લે. પેલી બાજુ બેઠા ને ચશ્માવાળા, પેલી બાજુ છે. અગલી વાર આપણી વચ્ચે સ્ટેજ ઉપર વિષ્ણુ મોહન શાસ્ત્રી પણ ઉપસ્થિત છે. હું ગિરીશભાઈ પટેલને વિનંતી કરું છું કે આવીને એમનું સન્માન કરે. હલો 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 હલો. વિષ્ણુ મોહન શાસ્ત્રી જે અહીં ઉપસ્થિત છે એમનું પણ આપણે સન્માન કરીએ છીએ. હવે જેમની તેજસ્વીતા સૂર્યના પ્રકાશ સમાન છે પણ અંતરની દશા ચંદ્રશ્રી શીતળ છે, એવું જ એમનું વ્યક્તિત્વ છે. અને આપણા સમગ્ર પ્રણામી આલમમાં જેમને આપણે ખૂબ પૂજનીય રીતે વ્યક્ત કરીએ છીએ, એમની ભજના કરીએ છીએ, એવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણ દાસ મહારાજશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે હવે આપ અમને શ્રીમુખવાણીનું રસપાન કરાવશો અને આપણા અંતરમાં જે પડેલા ઊંડાણમાં જે જ્ઞાન છે એ અમારી સમક્ષ આપ વ્યક્ત કરશો. એવા ભાવ સાથે આપ શ્રીને પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી સૂર્યનારાયણ મહારાજ શ્રી. હલો હલો. शतः षष्ठ्या मणिस्तंभे चतुर्दिक् विराजितम्
તત્ર સિંહાસને ધ્યાયે કૃષ્ણં કમલલોચનં કૃષ્ણં કમલપત્રાક્ષં સચ્ચિદાનંદવિગ્રહં સખીયોથાંતરચરં પ્રણમામિ પરાત્પરં પ્રણમામિ પરાત્પરં વંદો સદગુરુ ચરણ કો કરહો પ્રેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ ધની શ્રીદેવ ચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મિહિરાજ સુનામ તેજ કુંવરી શ્યામાયુગલય પલ પલ કરહો પ્રણામ પલ પલ કરહો પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી હલો શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા બાવસરની દિવ્ય ધરતી જ્યાં ત્રિદિવસીય મહોત્સવના મંગલમય પ્રસંગ ગામના સુંદર સાજી રજત જયંતિ મહોત્સવ તરીકે લાભ આપ બધા લઈ રહ્યા છો આવા મહોત્સવમાં આજે બીજા દિવસ બીજા સત્રમાં મંચાસીન મારા સાથે જ સુરત મહામંગલપુરી ધામથી પધારેલ વિનોદ શાસ્ત્રીજી મહારાજ વિશ્વમોહન શાસ્ત્રીજી મહારાજ શ્રી રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપારાયણ સુંદર સાથજી સાથે સન્માન્ય શ્રી મોહનભાઈ પટેલજી બરાબર છે મનમોહન કે મોહન હા આ જગતના મનમોહક નામ કદાચ આ મનમોહન પડી ગયા હોય ને તો ભલ ભલા મોહિત થઈ જતા વાક છઠ્ઠામાં પણ અને કદાચ માસ્તર હોય પછી કહેવાનું જ શું લેક્ચરર પ્રોફેસર હોય તો એક બાત પર જગતમાં કદાચ સૌથી વધારે બુદ્ધિશાળી કોઈ હોય તો માસ્તર જગત હા એમને કોઈ છેતરી નહીં શકે કોઈ નહીં
તમે સાંભળ્યા છો ને કેટલા બધા પુલ બાંધી નાખ્યા સૂર્યનારાયણ મહારાજ. હા, કેમ કે જે નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના જે ઈષ્ટ દેવ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડના જે કલ્યાણકારી દેવી દેવતાઓના જે આદરણીય ઋષિ મહર્ષિઓના જે પૂજનીય અને બ્રહ્મના જે આરાધ્ય એ છે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. અને એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના એક બે નામ નથી, અનંત નામો છે. અનંત નામો. પર પછી તમે એમ કહેતા નહીં, હા ફક્ત તમને યાદ જ સ્મરણ જ કરાવતો છું, બીજું કાંઈ કહેવાનું જરૂર નથી. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણના અનંત નામ છે, પર એ અનંત નામમાં એક નામ જે આપણે બરાબર પકડી નાખ્યા છે ને એ નામ નથી. ફરી ચર્ચા કરીશ. પર એક નામ મનમોહન તો ખરા, મદન ગોપાલ તો ખરા, પર એ ક્યારે કે જ્યારે જગતમાં એ લીલા કરવા માટે અવતરિત થયા ને ત્યારની વાત. અનંત નામો. તમે કહેશો કે જ્યારે એ પરમધામમાં છે, અક્ષરાતીત ધામમાં છે, ત્યારે આ બધા નામો નહીં. ત્યારે તો એ પરમધામમાં સિલેક્ટેડ નામ છે. પર એ બધા નામોના અસ્તિત્વ ક્યારે કે જ્યારે એમના સચ્ચિદાનંદ સ્વરૂપના નામ હોય ને ત્યારે. માસ્તર સાહેબને આપણે માસ્તર તરીકે ઓળખીએ, પણ ક્યારે કે જ્યારે એના સ્વરૂપનું નામ શરીરનું નામ છે ત્યારે. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જે મેં આપણે વાત કરી ને કે આપણા જેવા મનુષ્ય પ્રાણી તો ઠીક છે, દેવી દેવતાઓ તો ઠીક છે, ઋષિ મહર્ષિઓ તો ઠીક છે, ઈશ્વર આદિ તો ઠીક છે, પર બ્રહ્મ પણ એમને સન્માન કરતા છે, આદર કરતા છે. એ કોણ છે? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ જે અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્માને દર્શન કરવા માટે જતા છે ને એમની વાત કરું. અને પ્રણામી ધર્મના સુંદર સાથજી હકીકતમાં આપણે બધા જ બહુ જ મોટા પુણ્યશાળી અને એક જન્મની ભક્તિ નથી કે એક જન્મની ભક્તિથી કદાચ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના પરિવારના સદસ્યોમાં આપણને જન્મ મળી ગયા હોય ને એ એક જન્મની ભક્તિ નથી. પ્રણામી ધર્મના સુંદર સાથનું ઘણા વખત નિવેદન કરું કે ત્રિકાલ સત્ય છે કે સદગુરુ ધની શ્રીદેવ ચંદજી અને મહામતી પ્રાણનાથજી મહારાજ સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને ઉદ્ધારક છે, કલ્યાણકારક છે. અને એ મહામતી પ્રાણનાથજી મહારાજ ભગવાન શ્રી રામના જેમ, ભગવાન શ્રી રામ જ્યારે ગયા હતા ને જંગલોની અંદરમાં વનવાસના ટાઈમમાં, એ એક કાળી માટે નહીં ગયા હતા, વનવાસ નહીં હતો, પર સંત મહાત્માઓને, ઋષિ મહર્ષિઓને, ભક્તોને દર્શન આપીને એમને કલ્યાણ કરવા માટે. મહામતી પ્રાણનાથજી મહારાજના જે વિચરણ છે ને
જામનગર શ્રી 5 નવતનપુરી ધામથી પ્રસ્થાન થયા, અમદાવાદ ગયા અને અમદાવાદથી દીપ બંદરથી નલિયા બંદરથી સુરત અને સુરતથી ભરૂચ થઈને અમદાવાદ થઈને સિદ્ધપુર થઈને મેરતા થઈને દિલ્હી અને દિલ્હીથી યાત્રા કરતા હરિદ્વાર થઈને જે પદ્માવતીપુરી ધામ સુધી. એમની ફક્ત યાત્રા જ નથી, જાગનીનો કાર્ય જ નથી, લોક કલ્યાણની ભાવના છે. લોક કલ્યાણની ભાવ. મહામતી પ્રાણનાથજી માને જાગની યાત્રામાં એક સ્થાન છે ઉદયપુર, અને ત્યાંથી ગયા હતા મંદસોર. ઉદયપુર અને મંદસોરની જે ઘટના છે કે એમની સાથે જેટલા પણ સુંદર સાથ હતા, એક સુંદર સાજીને સંત ભેસ આપ્યા. પ્રાણનાથજી મહારાજ પણ સંત ભેસમાં આવી ગયા. એમની સાથે એમની આહલાદની શક્તિ શ્રી બાયજુરાજ મહારાજને એમને પણ ફકીરી ભેસ સંત ભેસ ધારણ કરાવવાનો થયો. અને મહામતી પ્રાણનાથજી મહારાજ સાથે જેટલા પણ સુંદર સાથ હતા, એકને સંત બનાવ્યા. ધોતી પહેરાવ્યા, કફની કુર્તા પહેરાવ્યા, ગળામાં માલા પહેરાવ્યા, ચંદન લગાવ્યા, સુવર્ણી જાપ કરવા માટે એમણે આપ્યા, કાનમાં દરેક જગ્યા સંતના જેમ બધા જ ને. કારણ શું હતું કે એમને ભિક્ષાટન એમના પાસેથી કરાવવાના હતા કે ભિક્ષાટન કરીને લઈ આવો. અને સંત મહાત્મા ઋષિ મહર્ષિઓ અવતારી પુરુષો જો હોય ને, એમના એક કાર્યમાં અનંત કાર્ય ગુપ્ત હોય. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ માટે શાસ્ત્રમાં છે કે એક કાર્યાર્થમાગત્ય કોટી કાર્ય ચકારઃ, કે પરબ્રહ્મ પરમાત્મા એક કાર્ય માટે આવ્યા છે જગતની અંદરમાં, પર કરોડો કાર્ય કરીને ગયા. મહામતી પ્રાણનાથજી મહારાજની યાત્રા જ્યારે સુરતથી શરૂઆત થઈ, તો મહામતી લાલદાસજી મહારાજ એમણે માટે લખ્યું છે ચોપાઈ વિતકમાં કે આ સાક્ષાત મહામતી પ્રાણનાથજી મહારાજ એ હજરતે હજ ઈત કરી લેને કો મક્કા, ફતે કરી દજાલ સે કૂચ કરી દારુલ બક્કા. કે સુરતની અંદરમાં મહામંગલપુરી ધામના સ્થાપના, અને સ્થાપના પછી જ મહામતી પ્રાણનાથજી મહારાજ ત્યાંથી યાત્રા શરૂ કર્યું છે ને, એ પદ્માવતીપુરી ધામ જવા માટે પણ એક જ કાર્ય નહીં હતું. એ ભક્તિ, સાધના, જ્ઞાન, ઉપાસના, અર્ચના સૃષ્ટિની અનાદિકાલથી ચાલુ છે. અનાદિકાલથી. અને અનાદિકાલથી લોકો જે ભક્તિ કરતા હોય ને, તો એ ભક્તિની અંદરમાં નિષ્કામ ભક્તિ પણ હોય, નિષ્કામ કર્મ પણ હોય, નિષ્કામ સેવા પણ હોય, નિષ્કામ દયા પણ હોય. આપ બધા અહીંયા બેઠા છો. હવે કોઈ ગરીબને રોડ ઉપરમાં બેઠા હોય અને આપ એમને જોયા અને જોઈને એમને 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા તમે આપો છો ને, કોઈ અપેક્ષાથી આપો છો કે રિટર્ન થશે, મને પુણ્ય મળશે, કોઈક વખત આ ભિખારી મને કામ આવશે, એવી કોઈ અપેક્ષા હોય નહીં ને. આ નિષ્કામ કહેવાય. હા, એ વાત બરાબર છે કે તમે મંદિરમાં આપો તો તમારી ઈચ્છા હોય કે આ મહારાજ ઓળખી લે તો સારું, બોર્ડ લગે તો સારું. એ નિષ્કામ ન કહેવાય. નિષ્કામમાં તમારા 5 રૂપિયો પણ ગયો છે ને, જ્યાંથી રિટર્ન લેવાની કોઈ પણ વસ્તુ, યશ હોય કે કીર્તિ હોય કે પ્રતિષ્ઠા હોય કે માન હોય કે સન્માન હોય કે પુણ્ય હોય, કોઈ પણ જાતનો અપેક્ષા નથી ને, એ પ્રકારના જે કર્મ હોય એ કર્મ કહેવાય નિષ્કામ. અને નિષ્કામના રિઝલ્ટ આપણે હાથમાં નથી. ગીતામાં જે લખ્યું છે ને, ભગવાન શ્રી કૃષ્ણ શું લખ્યું છે
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન કર્મણ્યેવાધિકારસ્તે. એ જે લખ્યું છે ને કે ફળની અપેક્ષા વગર તમે કર્મ કરો, ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઉપદેશ આપ્યું છે. પર એ ફક્ત આપણા જેવા મનુષ્યની પ્રકૃતિ નથી, દેવી દેવતાઓની વાત નહીં. બ્રહ્મ ઋષિ, બ્રહ્મ દ્રષ્ટા અને બ્રહ્મ મુનિ જે છે ને એમાં પણ આ ભાવ છે. ભલે તમે એમને ના પાડો ને, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ લખ્યું છે શું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફલની અપેક્ષા કર્યા વગર તમે કર્મ કરો, અને જે રોકે ને એમાં લોકો બધા જ કરે. પરમધામના બ્રહ્મપ્રિયાઓ જો સંસાર બન્યા નથી, ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તાધીન કી કહું આપા વીતી પરમધામમાં બેઠા છે. બ્રહ્મ પાસે બ્રહ્મ સૃષ્ટિ બેઠા છે, બ્રહ્મ મુનિ બેઠા છે. અને પછી ત્યાં રાજી મહારાજ શું કીધું બ્રહ્મપ્રિયાઓને? આપણે બધા જ જાણતા છે. મને કિય હમકો કેટલા વખત? હે માસ્તર સાહેબ જરા મને હેલ્પ કરજો. હા પણ જરાક સવારે વાત થઈ તો મારા પાડોશી સુરતમાં અવારનવાર એમને જવાનું થાય છે. હવે ખાસ રિક્વેસ્ટ કરું, હા કોઈ વખત કામરેજથી 15-16 કિલોમીટર છે. હા દર્શન કરવા માટે નહીં, દર્શન આપવા માટે આવજો. હા ઘણું આનંદ થયો. રિસર્ચ બહુ ઊંડાઈ સુધી ગયા, પર જ્યારે જગતગુરુ આચાર્ય શ્રી ધર્મદાસજી મહારાજની વાતો સ્મરણ કરાવ્યા, તે ટાઈમમાં જે એમને જાગણી હતી એ વાતો, પછી મને થયું કે આ તો પ્રણામી ધર્મના એક છુપા રુસ્તમ ડાયમંડ. હા આવજો ચોક્કસ. ચોપાય છે કે મને કિએ હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર. કેટલા વખત? જો ભગવાન, ઈશ્વર, સંત મહાત્મા, ઋષિ મહર્ષિ અને મોટા જે હોય ને મહાપુરુષો, એ પણ બહુ ચતુર. એમને ખબર હોય કે આપણે ના કહીએ ને તો જ એ લોકો હા પાડે. સીધું ચાલવાનું કોઈને ગમતું નથી ને. એમને કહ્યું કે આ રસ્તા નહીં આવવાનો એટલે આ રસ્તો જ આવે. પ્રકૃતિ. રોડ ઉપરમાં તમે 4 વ્હીલર જ્યારે જતા હોય ને, પોલીસ ત્યાં બેઠા હોય, તમને ના પાડે કે આ બાજુ તમારે નહીં જવાનું, તમે માનો? તમે રિક્વેસ્ટ કરીને ના અહીંયા જવાનું હોય બહુ દૂર સુધી, તો પણ શું કે અહીંયા સુધી જવું છે, જવા દો ને મને. એ પોલીસ કેમ બેઠા છે? બીજા દિવસે કેમ બેઠા ન હતા? તમારા હેલ્પ માટે બેઠા છે, તમને મદદ કરવા માટે બેઠા કે આગળ ખતરા છે, છતાં પણ તમે જવા માંગો છો. એ પ્રકૃતિ, નેચર છે. એ ફક્ત આપણા જેવા મનુષ્યની વાત નથી. જે મેં વાત કરી ને કે બ્રહ્મ દ્રષ્ટા હોય તો, બ્રહ્મ મુનિ હોય તો, બ્રહ્મ જ્ઞાની હોય તો, અને બ્રહ્મ સૃષ્ટિ હોય તો પણ કોને કીધું? શ્રીરાજી મહારાજ પરમધામમાં 12,000 બ્રહ્મ પ્રિયો જે બ્રહ્મ સૃષ્ટિ છે એમને ના પાડીએ છે. શું કે મને કિએ હમકો 3 બેર. પોતે જ કહે છે કે 3 વખત શ્રીરાજી મહારાજ ના પાડ્યો. શું? ખેલ જોવા માટે તમે જતા માન્યા કોઈ? કોઈ? પછી શું થયું? તબ હમ માંગ્યા ફેર ફેર. પછી તો ઈચ્છા વધારે થઈ ગઈ. આ નિયમ છે. ના પાડો એટલે હા થાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જે કીધું છે ને કે કર્મણ્યેવાધિકાર, એટલે આપણે શું કરી લીધું હવે કે કંઈક પણ કરો ને તો અપેક્ષા રાખીને જ કરવાનું. ના પાડી છે છતાં પણ એનું ફળ શું મળે? ગીતામાં પેલા અર્જુનની ઈચ્છા શું હતી કે કૃષ્ણ મારા સારથી છે,
યુદ્ધ કરીશું, વિજય શ્યોર છે, અમને જ મળવાના છે, પાંડવને જ મળવાના છે. પર યુદ્ધ ભૂમિમાં જ્યારે ગયા ને બંને સેનાની વચ્ચે, તો ત્યાં અર્જુનના મોહ ઉત્પન્ન થયો. અને મોહ એટલે સૌથી વધારે શક્તિશાળી. મહામતી પ્રાણનાથજી મહારાજની જે આ વાણીની શરૂઆત થયું છે ને માસ્ટર સાહેબ, આ વાણીની જે શરૂઆત થઈ છે તમને કદાચ ખબર હશે. હવે આ વાણી ઉપરમાં રિસર્ચ તમે કર્યા છો કે ખબર નહીં, થયું છે થોડું ઘણું? હા, ચોપાય છે કે હવે પહેલા મોહજલની કહું. હા, અમારા પ્રણામી ધર્મના સુંદર સાજી, મોટા પંડિતજી, બધા પંડિતજીને પ્રણામ. હા, હવે પહેલા મોહજલની કહું બાત, મોહ સાગરની વાત. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને તે ટાઈમમાં સૃષ્ટિની અંદરમાં બીજારોપણ થઈ ગયું છે મોહ નામના એક દિવ્ય પદાર્થ. અને એ મોહ કોઈને પણ છોડ્યા નથી, કોઈને પણ. અર્જુનને જ્યારે મોહ ઉત્પન્ન થયો ને, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો અર્જુન શ્રી કૃષ્ણ પાસે ગયા, બંને હાથ જોડીને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે પ્રભુ, હવે રાજપાટ આપણને જોઈતો નથી. કેમ? એમને વિશ્વાસ છે કે કૃષ્ણ મારા સાથમાં છે, વિજય મળવાના. પણ ક્યારે? યુદ્ધ થશે. યુદ્ધની અંદરમાં કૌરવ સેનાના બધા જ જે રથી મહારથીઓ છે ને મળી જશે ત્યારે. હવે અર્જુનને પરિણામ તો ખરા ને ખબર છે કે આ બધા જે મરશે એનો પાપ કોને મળવાના? પાપ જ્ઞાનની વાત કરી. એ જોયા કે અહીંયા જો ઉપસ્થિત છે અમારા પિતામહ છે, ગુરુદેવ છે, મોટા ભાઈઓ છે, આ લોકોને અમે મારીશું, મારીને ને પછી આ રાજપાટ મળવાના. ભય થઈ ગયું. ભય એટલે પાપ. પાપના પરિણામ શું મળે? સ્વર્ગ મળે. પાપથી શું મળે? પાપથી હે આવજો. પાપથી કોઈને સ્વર્ગ મળતો નથી, વૈકુંઠ કૈલાસ મળતા નથી, ગોલોક પણ મળતા નથી, સાકેત ધામ પણ મળતા નથી, સતલોક પણ મળતા નથી. તો પરમધામ મળવાના? હે નહીં ને. એટલે કૃષ્ણના ચરણોમાં જઈને પ્રણામ કરીને પ્રાર્થના કરી. કૃષ્ણને ખબર, કૃષ્ણ ધારે ને બધું જ કરી શકે, પરિવર્તન કરી શકે. પણ કૃષ્ણને શું ઈચ્છા હતી? કેમ કે મહાપુરુષ જે હોય, ઋષિ મહર્ષિ હોય, સંત મહાત્મા હોય અને પરમાત્મા હોય ને, એમના જે વિચાર છે એ ફક્ત 5 દિવસ માટે, 5 વર્ષ માટે, 5 કલ્પ માટે ને અનંત સમય સુધી માટે. કૃષ્ણને ખબર કે એક એ પ્રકારની પણ લીલા થવી જોઈએ કે જે લીલાની અંદરમાં ફક્ત ભક્તિ નહીં, સેવા જ નહીં, બલકી વીર રસના પણ ઝલક મળવું જોઈએ. મહાભારત એટલે પરમાત્માની કૃપાના ભંડાર, જેની અંદરમાં વીર રસ છે. રસ એટલે શું? તો કોઈ વખત માસ્ટર સાહેબને મળજો. રસ એટલે રસો વૈ સહ, પરમાત્મા એટલે રસુ પરમા. મહામતી પ્રાણનાથજી મહારાજ એક સુંદર ગ્રંથનો તૈયાર કર્યું છે. એ ગ્રંથ છે રાસ. અને આજે પછી તમે રાસ તો રમવાના જ ના. રાત્રે છે, કેટલા આનંદ આવે.
બહુ આનંદ આવે. રસ એટલે જે પરબ્રહ્મ પરમાત્મા છે, પરબ્રહ્મ પરમાત્મા પાસે સુખના જે ભંડાર છે, એક બે નહીં, 150,000 નહીં, સુખના ભંડાર. જે સુખના ભંડાર પરબ્રહ્મ પરમાત્મા પરમધામમાં પણ બ્રહ્મપ્રિયોને કોઈ પણ વખત વતાવ્યા નથી. પરમધામની વાત કરો. હવે વિચાર કરો કે પરમધામમાં જ્યારે માંગણી થઈ ને कि मैंने किया हमको 3 बेर तब हम मांग्या फेर फेर फेर, तो બ્રહ્મપ્રિયાઓ બરાબર જોઈ લેવાનું કે જે રીતે બ્રહ્મપ્રિયાઓ પોતાના બસમાં નથી, બ્રહ્મપ્રિયાઓના દિલ ઉપરમાં, બ્રહ્મપ્રિયાઓના હૃદયમાં, મન ઉપરમાં સામ્રાજ્ય કદાચ કોઈકનો પણ ચાલતા છે તો પરબ્રહ્મ પરમાત્માનો જ ચાલે છે. ભક્તના હૃદય ઉપરમાં કોઈકનો પણ શાસન ચાલતા હોય ને તો ભક્તનો શાસન નહીં, ભક્ત તો પોતાના દિલ છે, હૃદય છે, અર્પણ કરી દીધું. કોણે? ભગવાનને, પરમાત્માને, મોટાને. અને જ્યારે અર્પણ કરી ગયા હોય તો શાસન કોનું ચાલે? ભગવાનનું જ ચાલે, પરમાત્માનું જ ચાલે, ઈષ્ટદેવનું જ ચાલે. બ્રહ્મપ્રિયોના હૃદય ઉપરમાં શાસન ફક્ત રાજી મહારાજનું જ ચાલે છે, બીજા કોઈ નહીં. તો ત્યાં તબ હમ માંગ્યા ફેર ફેર ફેર, એ રાજી મહારાજની જ ઈચ્છાથી. અને મહાભારતની અંદરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કદાચ વિચાર કરી લે કે ભાઈ તું 5 રાજ્ય આપી દે પાંડવોને, તો કૌરવ કોઈ દિવસ ના નહીં પાડે. હા, 5 ગામ પણ જે ના પાડ્યું છે ને એ શ્રી કૃષ્ણની ઈચ્છા હતી. શ્રી કૃષ્ણ કહે કે મહાભારત ન થાય તો મહાભારત થઈ જ નહીં શકે. કૌરવ અને પાંડવ બંનેના દિલ ઉપરમાં કદાચ કોઈકનો પણ શાસન ચાલતા હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણનું જ. પણ ભગવાન શ્રી કૃષ્ણ કરવાના શું હતું? આ કેમ કે સંકલ્પ શું લીધું છે શ્રી કૃષ્ણજીએ, જે આપણે બધા જાણતા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન શ્રી કૃષ્ણનો સંકલ્પ છે. આવ્યા શા માટે? તો ઉદ્દેશ્ય બતાવ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એ કામ એમને કરવાનું. પણ એ કાર્ય જ્યારે એમને કરવાની ઈચ્છા થઈ અને પછી અર્જુન જ્યારે ના પાડે તો ભગવાન શ્રી કૃષ્ણને કોઈકને તો મોહરા તો બનાવવું પડે ને. આજે કદાચ આપણને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ થાય તો મોદીજી યુદ્ધ કરવા માટે જવાના? હે? તો શું કરશે મોદીજી? અમિત શાહને મોકલી આપવાના? હે? નહીં તો ભૂપેન્દ્રભાઈના આદેશ આવશે કે તમે ગુજરાતીઓને લઈને પહોંચો. એવું થાય નહીં ને? પણ એ માટે શું છે તૈયારી? સૈનિકો છે, આર્મીઓ છે, એ કરવાના. ભગવાન શ્રી કૃષ્ણ એવી ઈચ્છા છે કે જગતની અંદરમાં મારા પાસે જે સુખના ભંડાર છે એ સુખના ભંડાર ફક્ત જ્ઞાનથી, ભક્તિથી, સેવાથી નહીં, તે સિવાય મનોરંજનથી પણ દરેકને મળવું જોઈએ. શું મળવું જોઈએ? પ્રેમ શું મળવું જોઈએ? ભક્તિ શું મળવું જોઈએ? રસ શું મળવું જોઈએ? આનંદ એ મળવું જોઈએ. મહાભારતની લીલા જ્યારે શરૂઆત થાય ને તો આપણે બધું જ ભૂલી ગયા. ત્યારે જ્ઞાન ભક્તિ નહીં, હાથમાં માલા પણ નહીં ચાલે. કેટલો આનંદ આવે. પણ એ કરાવવાવાળા કોણ? એ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શું કર્યું છે કે આ લીલા, વીર રસની લીલા કરીને કૃષ્ણ પાસે જે રસ છે, આનંદ છે, પ્રેમ છે, બ્રહ્મની શક્તિઓ છે, એ લીલાની અંદરમાં
પ્રગટ કર્યું છે. એટલે વેદવ્યાસજીએ બહુ સરસ ભાગવતમાં એક સુંદર શ્લોક માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે પરમાત્મા જ્યારે આ જગતમાં અવતાર ધારણ કરે ને તો અનુગ્રહાય ભૂતાનામ માનુષમ દેહમાં સ્થિત ભજતે તાદૃશી ક્રીડા યા